નવસારીના છાપરા રોડ પર થયેલી વાહન ટક્કરમાં મેહુલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। 3 દિવસની સારવાર બાદ તેમનું મોત થયું। રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા મેહુલના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે। નવસારીના છાપરા રોડ પર 30 જુલાઈના રોજ થયેલા અકસ્માતમાં સુરતમાં રહેતા 24 વર્ષીય મેહુલભાઈનું મોત થયું છે। અન્ય વાહન ચાલક સાથે થયેલી ટક્કરમાં માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા। 3 દિવસની સારવાર બાદ તેમનું નિધન થયું। મહારાષ્ટ્રના રહેવાસી મેહુલ સુરતમાં રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા। પરિવારના એકમાત્ર સંતાનના મોતથી શોકનો માહોલ છવાયો છે। મૃતકના મિત્રોએ અકસ્માતના જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। મારું નામ વિજયભાઈ કોલી છે। શું ઘટના બની? નવસારીમાં 30 તારીખે એ ભાઈનું એક્સિડન્ટ થયું છે અને એને તાની લોકલ સિવિલમાં દાખલ કરાવ્યું। એ લોકોએ એડમિટ નથી કર્યું તો તરત જ એ લોકોએ આપણે સુરતની સિવિલમાં દાખલ કર્યું। એ ભાઈ આઈસીયુ વાર્ડમાં હતા, વેન્ટિલેટર પર। પછી 3 દિવસ એને બધું ઉપચાર ચાલ્યું, બધું સારું હતું। પછી આજે સવારે 2 વાગે એની ડેથ થઈ છે। શું નામ છે ભાઈ? એ ભાઈનું નામ મેહુલભાઈ મચ્છિન્દ્ર કોલી છે। એ રહેવાસી મહારાષ્ટ્રના આપણે ધુલિયા જિલ્લાના રામી ગામના છે। શું કામ કરે છે? એ ભાઈ પેલા રિક્ષા ચલાવતા હતા ને એ હાલમાં પ્રાઇવેટ જોબ બી કરતા હતા કંપનીમાં। લગ્ન થઈ ગયા હતા? ના, અનમેરિડ હતા। 22-23 વર્ષના પેલા એની પરિવારમાં કોણ કોણ? પરિવારમાં એની મમ્મી છે ને પેલા પપ્પા છે, એકલા જ હતા એ પરિવારમાં। કોણ કઈ રીતે અકસ્માત થયો? એ અકસ્માતની જે ફૂટેજ છે હજુ એમાં ક્લિયર થયું નથી। જે પોલીસ ઇન્વેસ્ટિગેશન કરશે, તાલ તપાસ કરશે તો એનામાં ખબર પડશે જે પણ કંઈ હશે। અને અમારી માંગ એવી છે કે પોલીસ તપાસમાં જે પણ કંઈ આરોપી હોય એને કઠોર કાર્યવાહી કરીને એને ન્યાય આપવાનો એ પોલીસ પાસે અમે વિશ્વાસ રાખીએ છીએ।